વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ બાવળામાં વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી। બાવળા પોલીસ સ્ટેશન પાસે આવેલી રત્નાદીપ સોસાયટી, સ્વાગત સોસાયટી અને બળિયાદેવ વિસ્તારમાં 800 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। છેલ્લા 6 દિવસથી આ સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક લોકો હિજરત કરવા માટે મજબૂર બન્યા છે। બાવળાના છેલ્લા 4-5 દિવસ વરસાદ પડ્યા બાદ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેમાં જો બાવળા પોલીસ સ્ટેશન પાસેની વાત કરીએ તો રત્નદીપ સોસાયટી છે, ત્યાં અનેક બળિયાદેવ વિસ્તાર છે, ત્યાં પાણી ભરાણ છે। ત્યાં આપણે દર્શક જોઈશું ત્યાં સોસાયટીઓ જે છે તે 1000 જેટલા મકાનો છે, અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જે લોકોની જનજીવન જે વસ્તુ હોય તે પણ પલળી ગઈ છે, લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। અહીંયા લોકોએ અનેક વાર રજૂઆતો કરી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે અહીંયા આપણે એક સ્થાનિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। આપણું શું નામ છે, શું પરિસ્થિતિ છે? મારું નામ કનુભાઈ છે, હું બળિયાદેવનો સ્થાનિક માણસ છું। સાહેબ, મારા ઘરમાં પાણી આટલું છે। સોસાયટી રત્નદીપ, સ્વાગત, બળિયાદેવ, નરંકારી સોસાયટીમાં બધે પાણી ભરાઈ ગયા છે। કોઈ તંત્ર કોઈ આવતું નથી, આવી અને જોઈ અને જતું રહેશે એવું કહે છે કે નિકાલ થઈ જશે, પણ હજુ અત્યાર લગીને કંઈ થયું નથી। કેટલા મકાનોમાં પાણી છે, કેટલા દિવસથી છે અને શું પરિસ્થિતિ? સાહેબ, લગભગ 1200 મકાન છે, બધા ઘરમાં પાણી છે અને કોઈ સંભાળ લેવા આવતું નહીં। પાણીના ટાંકા નગરપાલિકા કહે કે રોડ ઉપર પાણીનો ટાંકો મૂકીને જતા રહે। સાહેબ, આટલું પાણી હોય, બૈરા કહેતા પાણી લેવા આવે, 4 વ્હીલ ના જાય, બાઇક ના જાય, ટ્રેક્ટર સિવાય સાહેબ કઈ જાય નહીં। નગરપાલિકા ટ્રેક્ટરે આવતા નહીં પાણી લઈ લઈને, બોલો એમ કે બાર રોડ ઉપર મૂક્યું છે અને ભરી જાઓ। ઘર વખણી બધી પલ્લી ગઈ, ગોદડા પલ્લી ગયા, ખાટલા પલ્લી ગયા સાહેબ। નાના નાના છોકરાઓને ખભે બેહાડીને બહાર ઊંચા સ્તર ઉપર લઈ જવા પડે। અહીંના જે સ્થાનિક છે તેમને જણાવ્યું કે કેટલાય દિવસથી અહીંયા સોસાયટીમાં પાણી ભરાયા છે, 800 થી 1000 મકાનોમાં પાણી ભરાયા છે, પણ તંત્રને રજૂઆત કરી છે, કોઈ ધ્યાન આપતું નથી। ઘરમાં જે ચીજવસ્તુ છે તે પણ પલળી ગઈ છે, ત્યારે પાણી ક્યારે ઓસરશે એ તો હવે અહીંનું તંત્ર જ જાણે, પરંતુ વરસાદ રહી ગયા બાદ પણ પાણી ન ઓસરતા લોકોમાં રોષ ભભી ગયો છે। રાહુલ ચાવડા, GSTV, બાવળા। તો અમદાવાદમાં વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ બાવળામાં વરસાદી પાણી હજુ સુધી નથી ઓસર્યા। બાવળા પોલીસ સ્ટેશન પાસે આવેલી રત્નાદીપ સોસાયટી, સ્વાગત સોસાયટીમાં, બળિયાદેવ વિસ્તારમાં 800 જેટલા મકાનો પાણીમાં ગરકાવ છે। છેલ્લા 6 દિવસથી આ સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે। ઘણા દિવસથી આ વરસાદે જે કુદરતે કારો કેર વરસાવ્યો છે અને જે પાણી કુદરત તરફથી છોડવામાં આવ્યું છે અને સાબરમતીમાંથી પણ ઉપરથી પાણી છોડાયું છે અને બધા પાણીના વેણ અમારા પાછળના બળિયાદેવ વિસ્તાર, અમારી રત્નદીપ સોસાયટી, અમારી બાજુમાં સ્વાગત સોસાયટી, આ તમામ સોસાયટીઓની અંદર જે પાણી ભરાયા છે એના કારણે લગભગ રત્નદીપ સોસાયટીના 44 મકાન, સ્વાગત સોસાયટીના 23 મકાન અને બળિયાદેવ વિસ્તારના લગભગ 200 જેટલા નાના નાના ઝૂંપડાઓ અને રહેવાસીઓ જે ઘણા સમયથી છેલ્લા 5 દિવસથી હેરાન થાય છે। આ 17 વર્ષમાં પહેલી વખત પાણી ભરાયું છે અને એ બી બહારથી પાણી આવ્યું છે। અમે ઉપર બધે મામલતદારમાં અને કલેક્ટરમાં બધે રજૂઆત કરી, પણ એ લોકો કોઈ એક્શન લેવા તૈયાર નથી। 4 દિવસથી લાઇટોય બંધ છે, બરાબર છે, પાણી એ છે, પીવાનું પાણી નથી, નાના બાળકો છે, બધા હેરાન થાય છે। લાઇટો વગર કરવાનું શું? પાણીનો કોઈ નિકાલ કે અમારી પાસે કોઈ નિકાલ જ નથી। પાણીનું લેવલ વધતું જ જાય છે, બટ અહીંયાના જે ઓફિસર્સ છે જવાબ એમ આપે છે કે ઉપરનું લેવલ અમે રોકી નથી શકતા। બટ એવું કઈ રીતે તમે વે આઉટ તો કોઈ કાઢી શકો ને, બટ અહીંયા વે આઉટ કોઈ નીકળતો નથી। એમનું કહેવાનું એમ છે કે ઉપરના વાસથી પાણી આવે છે એને અમે હાથ નથી દઈ શકતા, તો અહીંયા પાણીનું લેવલ રેસ થતું જાય છે। વરસાદ છેલ્લા અઠવાડિયાથી બંધ છે, બટ પાણીનું લેવલ સતત વધી રહ્યું છે અને પાણીનું લેવલ વધે છે એના કારણે અહીંયા રત્નદીપ, સ્વાગત બધાના ઘરમાં એક ફ્લોર સુધીના પાણી છે। ઘરના લોકોના અનાજ બગડ્યા છે, ઘરમાં લોકોને રહેવાની તકલીફ પડે છે। અહીંયા રત્નદીપ સોસાયટીમાં, સ્વાગત રેસિડેન્સીમાં તથા બળિયાદેવના આખા સ્લમ વિસ્તારની અંદર છાતી સમાણા પાણી ભરાયા છે। અત્યારે અમે છેલ્લા 6 દિવસથી પાણીની અંદર જીવવા માટે મજબૂર છીએ અને છેલ્લા 7 દિવસથી અમે લાઇટ વગર પણ જીવીએ છીએ। અહીંયા 50% મકાનો અત્યારે ખાલી કરીને લોકો બીજે હિજરત કરવા માટે મજબૂર બન્યા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના નક્કર પગલાં લેવાતા નથી।
આથી મારી ધારાસભ્ય શ્રી કનુભાઈ કરમસિંહભાઈ પટેલ તથા અમારા સાંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહને ખૂબ જ મોટી એવી રજૂઆત છે કે આ એરિયાની અંદર જલ્દીથી જલ્દી પાણી નિકાલ માટેના પ્રશ્નની જે રજૂઆત છે એ જલ્દીથી નિકાલ કરવામાં આવે.